टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સાથે હું છું જીગર. આજે ચર્ચા કરવી છે એક એવા મુદ્દાની જે તમામ લોકો સાથે જોડાયેલો છે, કારણ કે મુદ્દો તબીબોનો છે. ગાંધીનગરમાં રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા અને હજુ તેમની સમાધાન જે થવાનું હતું એ થયું નથી અને હડતાલ યથાવત છે. પડતર માંગણી લઈને રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે એક નિર્ણય કર્યો અને તમામ જિલ્લામાં આવેદનપત્ર આપી કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. ટેકનિકલ કેડરમાં સમાવેશ, ગ્રેડ પે સહિતના તેમના મુદ્દાઓ છે, અલગ અલગ મુદ્દાઓ છે અને એટલા જ માટે આજની આ ચર્ચા પણ કરવી હતી. એટલા જ માટે આજની આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે રણજીતભાઈ મોરી, જે પ્રમુખ છે, સાથે કાજલબેન એ પણ આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે. સૌથી પહેલો સવાલ રણજીતભાઈ આપને, કે પહેલા તો મારે આપની પાસેથી સમજવું છે કે જે તબીબો છે એ શા માટે તેમને હડતાળનું શસ્ત્ર ઉગામ્યું, આપની પડતર માંગણીઓ કઈ કઈ છે, કેવી રીતે આ જે માંગણીઓ છેલ્લા કેટલાય સમયથી આપ રજૂ કરી રહ્યા હતા, શું એનું સમાધાન ન આવતા પછી આપને હડતાલનું આ શસ્ત્ર ઉગામવું પડ્યું? જી, પહેલા તો આપણા ચેનલની માધ્યમથી, મીડિયાની માધ્યમથી આપ સર્વોને નમસ્કાર. અમારો અવાજ સરકારશ્રી સુધી પહોંચે અને પહોંચાડશો એ બદલ ધન્યવાદ, આભાર કે આપની ચેનલમાં અમને ન્યૂઝ કેપિટલમાં જોઈન્ટ કર્યા. અમે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી જે છે એ પંચાયત વિભાગ વર્ગ 3ના રૂરલ લેવલે એટલે કે ગામડા લેવલે ફરજ બજાવતા વર્ગ 3ના અમે કર્મચારીઓ છીએ. જે અમારી આ કેડર 4 જે એમપીડબલ્યુ, એફએડબલ્યુ, એમપીએચએસ અને એફએચએસ જે તાલુકા કક્ષાએ પણ ફરજ બજાવે છે અને જિલ્લા કક્ષાએ પણ ફરજ બજાવતા સુપરવાઇઝર ભાઈઓ બહેનોનો એક કેડરનો અમારો સમૂહ છે. અમે છેલ્લા 2 વર્ષથી ગત હડતાલ હતી જેમાં સમાધાન થયેલું 2/10/2022 રોજ સરકારશ્રી સાથે કે ભાઈ અમારા 4 મુદ્દા, જેમાં સરકારશ્રીનો પહેલા મુદ્દે તો અમે આભાર માનીએ છીએ કે 4000 ખાસ ફિલ્ડ સર્વેલન્સ ભથ્થું અમને આપ્યું, આભાર. 130 દિવસનો કોરોના સમય દરમિયાન અમને કોરોના વોરિયર્સ ગણ્યા. એમ હવે અમારે ટેકનિકલ કેડરમાં સમાવેશ કરી અને ટેકનિકલ કર્મચારી ગણવાની અમારી માંગ ત્યારની અધૂરી જે રહી ગઈ છે એ અમારો મુખ્ય મુદ્દો. અને ખાતાકીય પરીક્ષા રદ, આ 2 મુદ્દા ઉપર અમે અચોક્કસ મુદતની હડતાલ છેલ્લા 2 વર્ષથી સરકારશ્રીમાં અવારનવાર 35 વખત અમારા લેટર પેડો ઉપર રજૂઆત કરવા છતાં પણ સરકારે કોઈ નિર્ણાયક બેઠક ન આપી, અમને સમજ્યા નહીં. એના આધીન અમે 25/2/2025ના રોજ એક લેટર, અલ્ટિમેટમ લેટર જાહેર કર્યો કે અમે 5/2/2025ના રોજ અમે 1 દિવસની માસ સીએલ ધરણા કરશું અને ગાંધીનગર ખાતે અમારા કર્મચારીઓ માસ સીએલ ધરણા કરવા આવશે. તો એના અનુસંધાને માનનીય અગ્ર સચિવ સાહેબ આરોગ્યના અધ્યક્ષતામાં એક મીટિંગ અમને આપી, પણ એ અસરકારક નહોતી. જેમાં ચર્ચાઓ થઈ કે ભાઈ ખાતાકીય પરીક્ષા વિશે હું થોડુંક બોલી જાઉં કે ખાતાકીય પરીક્ષા અમે ફિલ્ડ સર્વેલન્સ કર્મચારીઓ છીએ. અમારે ઘરે ઘરે જઈ સરકારે જે અમને ફરજના આદેશો કર્યા છે, મારી બહેનો, મારા ભાઈઓ અને હું, અમે ઘેરે ઘેરે જઈ આરોગ્ય લક્ષી સેવા પૂરી પાડવા માટે અમને સરકારે નિમણૂક કરી છે. તો એ અનુસંધાનમાં અમારે જનસંપર્ક, જનતા જનાર્દનનો સંપર્ક કરવાનો હોય છે. અમારે ટેબલ વર્ક નથી, અમારે ટેબલ નહીં, પણ અમારું ટેબલ અને અમારી ઓફિસ કઈ હર ગુજરાતના ગામડે ગામડે જે અમને ફરજના સબ સેન્ટરો સોંપવામાં આવ્યા છે ને અમારા ભાઈ અને બેન એમપીડબલ્યુ, એફએડબલ્યુ સાથે એક જ સરખું કામ કરે છે. બેનો વેક્સિનેશન, સગર્ભા માતાઓ અને જે બાળકોના કિશોરી બહેનો હોય, અમારા ભાઈઓ પાણીજન્ય રોગો, ખાદ્યજન્ય રોગો,
મચ્છરજન્ય રોગો ઉપર નિયંત્રણ કરવા માટે અને એની સ્થળ ઉપર સારવાર કરવા માટે અમને નિમણૂકો આપી છે. તો મેં કીધું અમારે કઈ નો ગેજેટ હોય નો બજેટ હોય. એ 4 તારીખની મીટિંગની અંદર થોડુંક અગ્ર સચિવ સાહેબ સાથે સમાધાન થયું કે ભાઈ તમને પરીક્ષા બાબતે થોડુંક જે પંચાયત વિભાગ દ્વારા ખાતાકીય પરીક્ષા નિયત થઈ છે ઉચ્ચતર પગાર ધોરણો માટે અને પ્રમોશન માટે, એને 2 વર્ષ થઈ ગયા, અમારે એરિયસ ચડી ગયા 2 વર્ષના. તો બોલો, તો અમે કીધું પરીક્ષાનો નિવાડો એ કે અમે આંશિક તાલીમ અમે સ્વીકાર્યું, લેખિત આપ્યું છે કે ભાઈ આંશિક તાલીમ આરોગ્ય પરીક્ષા લે અને થોડું ઘણું જનરલ જ્ઞાન સાથેના જે કાંઈ જલ્દીમાં જલ્દી આનો નિવેડો આવે અને અમારા ઉપધો અને પ્રમોશનો અટક્યા છે એ મળી જાય. એમાં અમે એગ્રી પણ થયા. પણ ટેકનિકલ કેડર જે છે ગ્રેડ પે એ અમારો ગત સમાધાનના અંતે બાકી રહેલો પ્રશ્ન છે. એ સમાધાનમાં સીએમ સાહેબ દ્વારા ફાઇલ ચાલેલી કે ભાઈ આમની 2001ની અમારી કમિટીની રચના થઈ હતી ટેકનિકલ કેડરમાં સમાવેશ માટે આ 4 કેડરને. ત્યારે એ અહેવાલ અભિપ્રાયો ન રજૂ થયા એટલે અમે 24 વર્ષ પાછળ રહી ગયા. અમારી કરતા શિક્ષક સાહેબો છે જે પ્રાથમિક શાળાના એ વધારે પગાર ધોરણો મેળવે, અન્ય કેડરો પણ વધારે પગાર ધોરણ મેળવે. જ્યારે અમારી મલ્ટીપર્પઝ સ્કીમ આવી ત્યારે અમે પગારમાં આગળ હતા. ઘણા જે પે સ્કેલ આપ્યા સરકારે એમાં પણ 5મા પે સ્કેલ સુધી આગળ હતા. પણ ટેકનિકલ એક સમજવું છે આપની પાસેથી કે આપ કહો છો કે કેડરમાં સમાવેશ, ટેકનિકલ કેડરમાં આપનો સમાવેશ કરવામાં આવે. જો એનાથી ફાયદો એક તો શું થાય, જેટલા પણ આપની સાથેના જેટલા પણ જે સંકળાયેલા લોકો છે, જે આપે કહ્યું કે ગામે ગામ જાય, ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિનની વાત હોય, બાળકોને પોષણક્ષમ કઈક દવાઓ આપવાની વાત હોય, વિટામિન આપવાની વાત હોય, સગર્ભા મહિલાઓને સારવાર માટે પૂછવા જાય કે બેન તમને સગર્ભા છો તો તમને આ તકલીફ છે તમે નોંધો. એ બધી વાત કારણ કે અનુભવ તમે એમ લો કે હું પણ ગ્રામ્ય વિસ્તારમાંથી આવું છું અને મેં પણ એ બહેનો મારા ઘરે આવતી હોય અથવા તો ગામમાં કઈ જગ્યાએ આવતી હોય તો આપણને ખ્યાલ છે. આપણું મૂળ વસ્તુ એ સમજવું છે કે એનાથી ફરક એક તો શું પડે, કેટલો ફરક પડે. આપ કહો છો કે 24 વર્ષ અમે પાછળ જતા રહ્યા. એ 24 વર્ષનો ગેપ શું લાગે છે કે પૂરો થશે અને કેટલી રીતે એને આપ માનવા માંગો છો એ થોડું સમજવું છે. હાજી, એ બાબતે હું સમજાવું કે ટેકનિકલ ગ્રેડ પે શા માટે. એક સામાન્ય તમને સમજાવું કે ક્લાર્ક વિભાગ છે જે એને 12મું ધોરણ, હવે ભલે ગ્રેજ્યુએટ કર્યું છે સરકારે ફર્સ્ટ એમ્પ્લોય માટે જોઈન્ટ થવા માટે અરજી માટે, તો એ 10મું ધોરણ હતું, પેલા 12મું ધોરણ હતું, અત્યારે ગ્રેજ્યુએશન થઈ ગયું. હવે એક જ પગાર ધોરણ, ક્લાર્ક અને અમે બે સરખા પગાર ધોરણમાં છીએ, બરોબર. તો એને 10મા પછી સીધી પરીક્ષા આપી સરકારની અને નિમણૂકો મળે અને પગાર ધોરણ 2 ને સરખો. એને પ્રમોશનના 5-5 ચાન્સ છે જીવનભર, બરોબર. નોકરી કાળ અમારે શું છે કે એક તો અમે તો જ આમાં અરજી કરી એકવી નોકરીમાં સરકારશ્રીની જાહેરાતમાં કે મલ્ટીપર્પઝ વર્કર હોય તો એનો MPW નો કોર્સ, SI નો કોર્સ એપ્રોક્સી વર્ષથી 1.5 વર્ષનો અને પૂર્ણ તાલીમમાં 50% માર્ક સાથે પાસ થયેલા હોય એ સર્ટિફિકેટો સાથે અમે અરજ કરી શકીએ. પગાર 2 નો સરખો. બેનો છે FHW બેનો, એને ભરતી માટે FHW નો કોર્સ, AM નો કોર્સ એ 1.5 વર્ષનો કરવો પડે, તાલીમ લેવી પડે. એ તાલીમના સર્ટિફિકેટોને આધીન અમે નિમણૂક પામીએ. હવે વિષય વસ્તુ એ છે કે 2 ને પગાર સરખો, નો ડાઉટ. 100 વર્ષનું અમે નથી માંગ્યું. અમે જ્યારે સરકારે ગત 2 વર્ષ પહેલા કમિટીની રચના જે 2001ની પુનર્જીવિત કરી અને એનો અહેવાલ અભિપ્રાય આરોગ્ય વિભાગમાં માંગ્યો. આરોગ્ય વિભાગે સીએમ સાહેબની સૂચનાથી ફાઇલ ચાલેલી, એના અનુસંધાને જે અહેવાલ અને અભિપ્રાય આરોગ્યના અધિક નિયામક સાહેબો આપે એ સરકારે રચના કરી હતી કમિટીની. તો એનો 13/3/2024 રોજ પૂર્ણ અભિપ્રાય સંપૂર્ણ બહુમતી સાથે અમે ટેકનિકલ કેડરમાં સમાવેશ થઈએ છીએ. અને ટેકનિકલ કેડરમાં સમાવેશ થયા પછીનો જે ગ્રેડ પે
આ વિષય મુખ્ય હતો. એ 13 સરકારે અભિપ્રાય રજૂ આરોગ્ય વિભાગમાં કરી દીધો, જેનાથી અમારે શું ફાયદો કે એક તો અમારે આ ખાતાકીય પરીક્ષા જાય. અમે ગુજરાત, યાદ રાખો સર કે ગુજરાત આખા ભારત દેશમાં અમારા બધાના સંપૂર્ણ પ્રયાસોથી ગુજરાત નંબર 1 ઉપર આજે આવ્યું છે આરોગ્યમાં ભારતમાં. જ્યારે ભારતમાં અમે કોરોના વોરિયર્સ અને અમે ટેકનિકલ કર્મચારી જેનો ગ્રેડ પે આખા ભારત દેશમાં તમામ રાજ્યો કરતા મારા એફએડબલ્યુ બહેનોને 1900 જ મળે છે, જ્યારે બીજા રાજ્યોમાં 2800 કરતા અપ છે. 2800 છે, 4200 છે, 5200 છે. અમે એફએડબલ્યુ નો ગ્રેડ પે ટેકનિકલમાં સમાવેશ કર્યા પછી 1900 જે હાલ મળે છે એ અમે 2800 માંગ્યો. સુપરવાઇઝર નો 2400 હાલ મળે એ અમે 4200 માંગ્યો, જેથી અમારો દરેકનો પગાર, જો અમે તો નાના કર્મચારીઓ છે, લોન જ ભરતા હોય. પેલા તો ફિક્સ 5 વર્ષ હોય, વળી એમાં લોન ભરીને થાકી ગયા સાહેબ, બરોબર. તો આ લાભથી અમારે 10,000 રૂપિયા હર કર્મચારીને પગાર વધી શકે. જો સ્કૂલોની ફી હોય, હવે અમારી 10 વર્ષની નોકરી થયું છે અમારા ભાઈઓ બહેનોની, તો એના બાળકોનો અભ્યાસ હોય, એના પરિવાર મોટો થયો હોય, તમામ ખર્ચાઓ હોય. અમારી નિયત ઉચિત માંગણી છે. બિલકુલ એના પર જ આવું ને, કાજલબેન આપણી સાથે જોડાયેલા છે, બેનને પૂછીએ, કારણ કે ઘર ચલાવવું એ બેનના હાથમાં હોય અને તમામ બહેનો જે જગ્યાએ સર્વિસ કરતા હોય એટલે એમને પણ ખ્યાલ આવે. બેન, એક તો પહેલો પ્રશ્ન આપને કે ખાતાકીય પરીક્ષાથી એક તો વાંધો શું, અને જે પે સ્કેલ અત્યારે આપણને મળે છે, અને આપ કયા વિસ્તારમાં આપની સર્વિસ હોય છે, કયા વિસ્તારમાં આપ જાઓ છો, અને શું એરિયા ફિક્સ હોય છે કે મારે ઉત્તર ગુજરાતના કોઈ જિલ્લામાં જવાનું છે અને સાબરકાંઠા જિલ્લાનું વડાલી છે, તો શું આપની જગ્યા ફિક્સ હોય કે તમારે વડાલીમાં જ ફરજ બજાવવાની, અને એ પે સ્કેલ આપને કેટલો મળે છે, કેટલો ખર્ચ આપને થાય, અને જે તમને સેલેરી અત્યારે મળે છે એ શું આપને પોસાય એવી છે કે નથી, અને ખાતાકીય જે પરીક્ષાની શરૂઆત કરી રહ્યા છે એનાથી કર્મચારીઓને વાંધો શું છે? હા, હું ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના સભ્ય તરીકે હાલ હોદ્દામાં છું. પછી નર્સિંગ યુનિયન ઓલ ગુજરાત નર્સિંગ યુનિયનમાં પ્રમુખ છું. એક્સ્ટ્રા અમારી એક સંકલન સમિતિ છે એમપીડબલ્યુ એફએડબલ્યુ, એમાં પ્રમુખ છું. અમારા લોકોને 6 મહિનાની ખાતાકીય એક્ઝામ છે, એના આધારે તમે કહો છો કે ઘર ચલાવવું કઈ રીતે, અમે લેડીઝ તરીકે બહુ સ્ટ્રગલ કરવું પડે છે, કેમ કે અમે એક લેડીઝ છીએ. લેડીઝ તરીકે અમારે આ ડ્યુટી કરવી, એક્સ્ટ્રા ઘર સંભાળવું, અને એની ટાઈમ કોઈ પણ એપિડેમિક નીકળો અથવા કોઈ રોગચાળા એવા નીકળ્યા ત્યારે એની ટાઈમ કોલ કરી અને અમને બોલાવી લે છે સરકાર ફરજ પર. ડિલિવરી કેસ આવ્યો, પ્રોપર્ટી મૂકવાની થઈ, આવું કોઈ પણ ટેકનિકલ કામ, અમારું પ્રેઝન્ટેશન અમે સરકારમાં ઘણી વખત લેખિત છેલ્લા 2 વર્ષથી આપેલું છે કે અમારી એમપીડબલ્યુ એફએડબલ્યુ ની જે એક્ઝામ તમે લ્યો છો, ટેકનિકલ લેવાની ના પાડો છો, ત્યારે અમારું પ્રેઝન્ટેશન સૌથી વિશેષ કામગીરી અમે કરીએ છીએ કે ફિલ્ડ વર્કમાં તો અમે ઘર ટુ હોમ વિઝિટ કરીએ છીએ. અમારે એમપીડબલ્યુ એફએડબલ્યુ એમપીએચએસ એફએચએસ ને દર દિવસની 25 થી 30 ઘરની હોમ વિઝિટ ફરજિયાત હોય છે. એક્સ્ટ્રા ટેબલ વર્ક હોય છે, એક્સ્ટ્રા ઓનલાઈન એન્ટ્રી આવી ગઈ છે કે જે પણ કામગીરી અમે કરીએ છીએ તેના અમારે ઓનલાઈન ડેટા દેવાના હોય છે. તો એક લેડીઝ તરીકે આટલી મોટી જવાબદારી સંભાળવી અમારા માટે બહુ અઘરી વસ્તુ છે. છતાં પણ સરકારે જ્યારે અમને એક કેડરને ઘણા બધા પ્રોગ્રામ એક કેડર ઉપર ચડાવી દીધા છે, છતાં અમે કોઈ દિવસ કોઈ પ્રોગ્રામ હેન્ડલ કરવાની સરકારને ના નથી પાડી. હસતા મુખે અમે તમામ પ્રોગ્રામો સફળ કર્યા છે, અને જે પ્રોગ્રામો નાખ્યા છે તે તમામ કામગીરીમાં સરકારને સક્સેસ કર્યા છે, એવોર્ડ અપાવેલા છે કે કોઈ દિવસ કોઈ કામગીરીનો વિરોધ નહીં, એની ટાઈમ માંગે. બીજું કે અત્યારે અમે બેનો હાલ 6 મહિનાની એક ખાતાકીય એક્ઝામ દઈએ છીએ, છતાં સરકારે અમને આરોગ્ય વિભાગના કર્મચારી તરીકે પણ કરે છે, પંચાયત શાખામાં પણ કરે છે. તો પંચાયત શાખા તરફથી એવું કે આરોગ્ય વિભાગ એક્સ્ટ્રા તમારી એક્ઝામ 6 મહિનાની તાલીમ લે, અને એ તાલીમના આધારે અમને એક ઉચ્ચતર પ્રમોશન બઢતી લક્ષી તાલીમ પાસ કરેલી છે તેવું એક પ્રમાણપત્ર આવવામાં આવે, ત્યારબાદ જ અમને ઉત્તર અને પ્રમોશન આજ દિવસ સુધી મળતા હતા. થઈ વાત બીજી, જે 7 કેડરને ખાતાકીય એક્ઝામ નાખી છે, ત્યારે અમારી એમપીડબલ્યુ એફએડબલ્યુ ની જે કેડર છે તેને પણ એ લોકોએ આમાં સમાવેશ કરી લીધો છે. અમે લોકોએ છેલ્લા 2 વર્ષમાં 25 થી 30 વખત લેટર કર્યા છે. ત્યારે આ લોકોનું કહેવાનું એવું થાય છે કે તમને લોકોને આરોગ્ય વિભાગ એક્સ્ટ્રા એક્ઝામ લે છે નો ડાઉટ,
પરંતુ અમે તમારા વહીવટી નોલેજ માટે એક્ઝામ આપીએ છીએ. ત્યારે સાહેબ અમારું કહેવાનું એટલું થાય છે કે અમે ફિલ્ડના કર્મચારી છીએ. એક્સ્ટ્રા અમે જે 6 મહિનાની તાલીમ લઈએ છીએ ત્યારે અમારે જેટલું વહીવટી નોલેજની જરૂર છે એટલું વહીવટી નોલેજ ઓલરેડી આ 6 મહિનાની તાલીમમાં સરકાર અમને આપે જ છે. તો આ સ્ત્રી ઉપર કેટલું શોષણ કરવાનું? આ 6 મહિનાની તાલીમ અમે જ્યારે લઈ છીએ ત્યારે અમારું ઘર બહાર છોડી અને અમે 6 મહિના સુધી ત્યાં રહીને એક્ઝામ આપીએ છીએ અને ખુદ અમારા સ્વ ખર્ચે એક્ઝામ લઈએ છીએ. આ અમે સીએમ સુધી અમારી વાત પહોંચાડેલી છે. ત્યારે સરકારે અમે જ્યારે 4 તારીખે માસ સીએલ 5 તારીખની માસ સીએલ ની જાહેરાત કરી ત્યારે અમારી એક 5 તારીખે 4 તારીખે આગલા દિવસે બેઠક બોલાવી. ત્યારે અમને આ લોકો વારે વારે જ્યારે આવું કરીએ ત્યારે એક મૌખિક સૂચના આપી દે છે કે તમારી તમામ વસ્તુ માન્ય છે, તમે જે કઈ માંગો છો તે યોગ્ય છે. છતાં મૌખિક રજૂઆતમાં હા પાડે છે પરંતુ લેખિત કોઈ નહીં. ત્યારે જિલ્લા લેવલે અમને બહુ તકલીફ પડે, કેમ કે એક બાજુ એમ કે છે કે તમારો પ્રશ્ન યોગ્ય છે, કોઈ એક કેડર હોય તો તેને 2 મહિનાની 2 વખત કોઈ ખાતાકીય એક્ઝામ ના હોય, સ્વાભાવિક છે ના જ હોય, તમારામાં ના આવે, આટલો પોઝિટિવ વિચાર આપે. છતાં પછી કે એમપીડબલ્યુ માટે શું કરવાનું? તો અમે બંનેને એક ગણે છે. બંને અમે એક સેન્ટરમાં બેસીને બેનભાઈ એક જ સેન્ટરમાં હેલ્થ એન્ડ વેલનેસ સેટ આધારે આરોગ્ય મંદિર ચલાવીએ છીએ. ત્યારે અમને બંને નિયમ લાગુ સરખા પડે. બેયનો જોબ ચાર્ટ સેમ છે, બેયને સેમ કામ કરવાનું છે. ભાઈ છે તો ફિલ્ડમાં સ્લાઇડ લે છે, ક્લોરિનેશન ચેકઅપ કરે છે અને બેન છે તો બધા ફિલ્ડ વર્ક એક્સ્ટ્રા ઓનલાઈન તમામ કામગીરી. સરકારે ઓનલાઈન કામગીરી માટે અમને ફોન આપ્યા છે જે 2017માં આપેલા છે, ટેકોના ફોન ઓનલાઈન માટે. એને આજે કેટલા વર્ષ થયા? 2025 ચાલુ છે. તમે વિચારી શકો છો કોઈ પણ તમે ફોન લ્યો તો એની કેપેસિટી 2 થી 3 વર્ષની છે. છતાં પણ અમે કોઈ લોકોએ સરકાર સામે આવી નાની નાની વસ્તુ માટે અવાજ ઉઠાવેલો નથી. પણ જ્યારે સરકાર અમારી પાસે આટલું બધું કામ માંગે છે ત્યારે અમારો એક તો અધિકાર થાય છે કે સરકારે અમારી જે માંગ છે ટેકનિકલ અને ખાતાકીય ઓનલી 2 મુદ્દા. શોર્ટ પ્રશ્ન તો ઘણા બધા છે પણ અમે નથી શેર કરતા. પણ અમારું અત્યારે એક ખાતાકીય એક્ઝામ જે અમારી ઉપર નાખી છે એ બિલકુલ અયોગ્ય છે કે ફિલ્ડ લેવલમાં કામ કરવાનું છે ત્યારે અમારું કોઈ આવું વહીવટી નોલેજ અને એનાથી સરકારને પણ કોઈ ફાયદો નથી કે પબ્લિકને પણ કોઈ ફાયદો નથી. અને અમને બીજી વસ્તુ ઉપર ટોપિક પર જ્યારે ડાયવર્ટ કરવામાં આવે છે ત્યારે અમારી નોકરી ઉપર બહુ વધારે અસર પડે છે. જે અમારે પબ્લિકને સેવા આપવાની છે તે ઓલરેડી અમે સેવા આપી શકતા નથી, કેમ કે એક બાજુ એક્ઝામના બોધરેશન આવ્યા, એક બાજુ ઓનલાઈન ડેટા એન્ટ્રી રિયલ ટાઈમ કરવાની, ફિલ્ડ વર્ક કરવાનું, રિયલ ટાઈમ તે જ દિવસમાં ડેટા એન્ટ્રી કરવાની. આટલા ભારણ છતાં અમે લોકો આટલું સ્ટ્રગલ કરીને 2021-25 થી અમારી ડિમાન્ડ છે કે અમને ટેકનિકલ ગણી લો. અમે કોઈ પ્રોગ્રામ ક્યારેય ચલાવવા ના દો. કોઈ એક પ્રશ્ન, એક કેડર છે કે એક સ્ટાફ છે એ આટલા બધા 28, 30, 35 જેટલા પ્રોગ્રામ ના ચલાવી શકે. હમણાં અમે એ જ કહીએ કે અમે જે પ્રોગ્રામ કરીએ છીએ ત્યારે અગ્ર સચિવ છે કે સીએમ સાહેબ છે કે ઋષિકેશ સર છે એને અમે અમારા જોબ ચાર્ટ લગત કહીએ કે સર તમે કોઈ એક વ્યક્તિને ઇન્જેક્શન આપી જુઓ, કોઈને કોબટી મૂકી શકો, કોઈને ડિલિવરી કરાવી શકો, એ યોગ્ય છે? છતાં અમારામાં ન આવે. ટૂંક શોર્ટ તાલીમમાં અમે તમામ પ્રોગ્રામ હેન્ડલ કરીએ. અમને જે ફાવતું નથી, જે અમારામાં પ્રોગ્રામ આવેલો નથી, એની શોર્ટ ટાઈમ અમને તાલીમ આપે, 2 દિવસ 4 દિવસની. અને અમારે એ એક્સેપ્ટ કરી તાલીમ લઈ અને ઓન જોબ જીવતા જીવારે જ્યારે કામ કરવાનું છે ત્યારે અમારે પણ રિસ્કી છે કે અમે એક સજીવ હારે કામ કરીએ છીએ. તો પણ અમે કોઈ દિવસ સરકાર સામે અવાજ ઉઠાવ્યો નથી. તો અમે સરકારને આજે એટલું જ કહીએ છીએ કે અમારી 33 જિલ્લાની જે એમપીએચડબલ્યુ, એફએચડબલ્યુ, એમપીએચએસ, એફએચએસ ની જે આ માંગ છે એ તાત્કાલિક ધોરણે તમે અમને સપોર્ટ કરી અને તાત્કાલિક ધોરણે પ્રેમથી આપી દો. એમાં ફાયદો છે, કેમ કે અમે કોઈ સરકાર સામે જવા કે લડવા માંગતા નથી. કર્મચારીને કોઈ દિવસ કોઈ આંદોલન કરવાનો શોખ નથી કે એને એના કામથી મતલબ છે કે તમે જ્યારે કામ કરો ત્યાં માંગો ત્યારે આપી દઈએ. પણ અમારો એક અધિકાર છે, એ અધિકાર અમારો માંગવાનો અમને ન્યાય આપવો જરૂરી છે. ત્યારે અધિકારી અમારા સપોર્ટમાં રહી અને બનતી કોશિશ કરી અમારું જેટલું યોગ્ય છે એટલું અમને આપી દે એ જ અમને આશા છે. પ્રેમથી માંગીએ છીએ બધું અને અમારા હકનું માંગીએ છીએ સર. બંને માંગણી અમારા હકનું છે. જી, આપના હકની જ વાત કરીએ. પે સ્કેલની વાત ઉપર એટલા માટે આવું કારણ કે કોઈ પણ વ્યક્તિ કામ કરતા હોય, હું હોય, તમે હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એ પોતાના પરિવાર માટે અને પૈસા માટે તમામ લોકો કામ કરતા હોય કે જેનાથી ગુજરાન ચાલે. આપની પાસેથી એ સમજવું છે કે જે પે સ્કેલ છે અત્યારનો એ કેટલો છે અને આ ટેકનિકલમાં તમે જાઓ છો, તમને ટેકનિકલમાં એડ કરવામાં આવે તો શું એ પે સ્કેલમાં કોઈ વધારો થઈ શકે અને થાય તો કેટલો થાય અને ફાયદો એ કાજલબેન આપની પાસેથી સમજવું છે. એ મોરીભાઈ સમજાવશે. જી સર. આમાં મોરીભાઈ આપ બોલો. હાલ 1900 મળે. પેલા તો 5 વર્ષ અમે ફિક્સમાં હતા. 5 વર્ષ પૂરા થાય પછી અમને ફૂલ પે ઓર્ડર મળે નિયમો મુજબ. બરોબર. હવે ફિક્સમાં
એક રકમ છે કે ભાઈ પેલા 19,500 આપતા, અત્યારે 26,000, સરકારે 6,000 વધારી દીધા. આભાર સરકારનો, છેલ્લા 2 વર્ષ 1.5 વર્ષ. બરોબર. હવે 26,000 રૂપિયામાં ગામડે જવાનું, સાંભળો, કાંઈ મળતું નથી. ફિક્સ ને કાંઈ નહીં. થેન્ક સરકાર નો કે ફૂલમાં આવે ત્યારે વળી 4,000 અમને ખાસ સર્વેલન્સ બધું વધાર્યું. તો અમે જે ટેકનિકલ કેડરમાં સમાવેશ અને તે અંગેનો ગ્રેડ પે માંગીએ છીએ, તો હાલ 1900 ના ગ્રેડ પે ને આધીન મારા ભાઈઓ બહેનો વધીને 30,000 કે 35,000 ની સેમ માં અત્યારે ફૂલ પગાર બને એનો. ઓકે. પણ જ્યારે અમે ખાતાકીય પરીક્ષા રદ થઈ જાય એટલે ઉચ્ચતર પગાર ધોરણ થઈ જાય, 12 વર્ષની નોકરી થઈ ગઈ છે એટલે એક સ્કેલ અપ થઈ ગયા અમે, અને ટેકનિકલમાં અમે 2800 ગ્રેડ પે માંગ્યો છે. તો ઓકે. સામાન્ય રીતે 2800 સ્કેલ લાગુ પડે તો તમામ આરોગ્યના, જો બીજા બધા તમામ કર્મચારીઓએ ઓફિસે ટેબલમાં બેસીને નોકરી કરવાની. મારે તડકાનું જે મારા ભાઈઓ બહેનોને ટોપી ભીની કરીને, રૂમાલ ભીનો કરીને ફીલ્ડમાં, અત્યારે આ તો હડતાલ ઉપર છીએ, નકર મારા ભાઈઓ બહેનો આ ધોમ ધકતા તડકામાં ફીલ્ડ સર્વેલન્સ કરે છે. હાલો, તમામ કર્મચારીઓને આ ફરજ નથી, અમારે એક વિશેષ ફરજ છે. તો અમારે વળી પાછા 10,000 રૂપિયા પગાર બધાને વધી જાય એટલે અમારું ભારણ 45,000 થી 50,000 પગાર થાય. અમે હાથી નથી માંગતા, અમે ઘોડો નથી માંગતા, અમે પ્લેન નથી માંગતા. સાયકલ ભલે અમારે હોય તો અમારા છોકરાઓ દાળ ભાત શાક રોટલી ખાય એટલો પગાર થાય. જો આટલો તફાવત આવે છે કે 10,000 થી 12,000 પગાર વધી શકે. સરકારને આમાં કોઈ મોટું ભારણ આવતું જ નથી. હા, છેલ્લા 2 વર્ષથી અમારી આ માંગણી છે. એમાં ઠરાવ કર્યો 13/3/2024 ના રોજ. બરોબર. તો ટેકનિકલ કેડરમાં સરકાર એમ કે છે કે અમે આવી છે, તો વિલંબ શા માટે? આપી દેવો જોવે ને, આપી દેવો જોવે ને. સરકાર કમિટી રચે, સરકાર અભિપ્રાય આપી દેતો 13/3/2024 ના રોજ. તો વરદી પાછું વહી ગયું. આ 3જા મહિનામાં આપ્યો તો ગત વર્ષે. તકલીફ જ છે કે વારી વખતે એ લોકો સ્વીકારી લે છે, અને પરંતુ પાછા એમ કે ટેકનિકલ પગાર સુધારણા ભૂલી જાવ. બરોબર. હાલો, આપણે સરકાર વિશે અંગત અત્યારે અમે ગાંધી સિંધ્યા માર્ગે છીએ એટલે બહુ સારી વાત કરીએ. બહુ આભાર બધી કેડરોને. સરકારે 2 વર્ષ પહેલા બહુ આપ્યું છે ઓલ ગુજરાતના કર્મચારીઓને. હું એક ગુજરાત કર્મચારી મંડળના ઉપપ્રમુખ તરીકે વાત કર્યું તો દરેક કર્મચારીને 4-5 હજાર રૂપિયા નાના કર્મચારીઓને વધારો આપ્યો જ છે. ફિક્સ વાળાને 6 આપ્યો. બરોબર. એમાં અમે પણ આ તો અમારી નૈતિક અને મૂલ્ય માંગણી છે. તો 10-15 હજાર વધી જાય, થોડુંક આ ખાતાકીય પરીક્ષા રદ થાય એટલે ઉપધો અમારો લાગુ પડી જાય, બહેનોને પ્રમોશન વધી જાય, આવી જાય તો એમાંય પગાર વધી જાય ભાઈઓને બહેનોને બેયને. તો એપ્રોક્સી 15,000 નો ફાયદો છે. 15,000 અમારે તો બહુ મોટો વિકાસ અમે માનીએ. બરોબર. આટલું આવી જાય અમારું ઘર સંસાર હાલે. અને ઘરે ભલે તડકાના નહીં, ચોમાસામાં મેં છત્રી કરીને પૂરમાં કામ કરેલું છે. હું તે એક વર્કર છું, હું એક મલ્ટીપર્પઝ વર્કર છું. હું મારા ભાઈ ને બેન પૂરમાં, બહેનો હેન્ડીકેપ હતા, પૂર આવેલું, પૂરની પરિસ્થિતિમાં અમારે ક્લોરિનેશન અને હેલ્થ સર્વિસીસ પૂરી પાડવી પડે ઇમરજન્સીમાં પણ. તો ઈ અપંગ બેન ને ખંભે તેડીને પૂરમાંથી બચાવેલા છે, એવા કામ કરેલા છે. તો અમારે તો ઘરે ઘરે અમારી ઓફિસ, સાંભળો, અમારે ટેબલ નહીં, ખુરશી નહીં, કાંઈ નહીં. અમારી આગળ જનતા જનાર્દન નથી આવતી, અમારે જનતા જનાર્દન આગળ જવાનું છે. એટલે અમે માંગીએ છીએ. કોરોના કાળમાં અમે લોકો એટલી ડ્યુટી કરી છે કે કોરોના કાળમાં જયારે હોસ્પિટલમાં ડિલિવરી માટે જગ્યા નહોતી અને હોસ્પિટલમાં ગામડાની પબ્લિકને હોસ્પિટલ ની જગ્યા ઉપલબ્ધ નહોતી, ત્યારે અમે લોકોએ રાત આખી જાગીને હોસ્પિટલમાં ડિલિવરી મોકલવાને બદલે અમારા સેન્ટર લેવલે ડિલિવરી કરાવેલી છે. અને એની નીલમ પટેલ સર છે, તો એ અહીં સ્ટેટ લેવલે અમારી સ્ટોરી બનાવેલી છે કે તમારા સેન્ટર આટલું સરસ કામ છે. મેં કોરોના કાળમાં 38 જેવી ડિલિવરી કરાવી છે. જ્યારે કોઈ એના ઘરના મેમ્બર એની સાથે રહી અને એને નહોતા સંભાળવા તૈયાર, ત્યારે અમે ખુદ
10 વાગે ઘરે જાઉં, 12 વાગે એક ડિલિવરી કરાવી, 12 વાગે ઘરે જાઉં, પાછો કોલ આવે ડિલિવરી કેસ આવ્યો, પાછી જાઉં, 3 વાગે પાછો કોલ. એક નાઇટમાં મેં 4 ડિલિવરી કરાવેલી છે. ત્યારે અમને સરકારને કેવું એટલું કે આવા કોરોના કાળ જેવા કપરા કાળમાં જો અમે સરકારનું હિત ઈચ્છું છે અને કોઈ પણ માતા મરણ બાર મરણ થવા નથી દીધું, અને એમની જે ધ્યેય છે સરકારનો કે માતા મરણ બાર મરણ અટકાવવું, MCH કામગીરી આખી અમે આટલી કોરોના કાળ જેવા પીરિયડમાં એના ઘરે ઘરે જઈને સંભાળી છે. ત્યારે સરકારે અત્યારે અમારો આ અવાજ છે એના સાંભળી અને યોગ્ય ન્યાય આપવો જોઈએ. બાકી આંદોલન કરવાનો કોઈ મતલબ નથી. અમે સરકારને આજ દિવસ સુધી લેટર કર્યા ત્યારે સરકારે બસ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે, અમારી ફાઇલોના થપ્પા માર્યા છે, પણ કોઈ મીટિંગ બેઠક ક્યારેય નહીં. જ્યારે હડતાલ જેવું કરીએ ત્યારે સરકાર અમને સમય આપે છે, બેઠક આપે છે, અને બેઠક આપે છે તો પણ ખાલી બેઠક આપવા ખાતર કોઈ નિર્ણય ખાસ નહીં, ગોળ ગોળ ફેરવે. તો અમારો સરકારને આ વખતે એક જ નિર્ણય છે, એક અમારા 33 જિલ્લાના કર્મચારીનો એક જ ન્યાય છે કે જ્યાં સુધી અમને ટેકનિકલ અને ખાતાકીય એક્ઝામ બેયનો GR ઠરાવ હાથમાં નહીં આપે ત્યાં સુધી અમારી આ હડતાલ સમેટવાના સંજોગો છે જ નહીં. કદાચ અમારી કારોબારીની મીટિંગ બોલાવી 33 જિલ્લાના પ્રમુખ અને અમારું મહાસંઘ તૈયાર થશે તો પણ અમે અમારા 33 જિલ્લાના કર્મચારીને પૂછ્યા વગર કોઈ નિર્ણય લઈ શકીએ એમ નથી. કેમ કે આ વારે વખતે સરકારે આવું કર્યું છે કે વાયદા આપ્યા છે પરંતુ અમારા હાથ સુધી GR ઠરાવ નથી આપ્યા. તો પબ્લિક એક પ્રમુખ પદ તરીકે મોરીભાઈ છે ત્યારે એના ઉપર પણ વિશ્વાસ ઉડી જાય કે ભાઈ વારે વારે તમે અમને આટલું બધું સપોર્ટ કરો છો અને અમને ન્યાય અપાવવા માટે કયો છો, પણ સરકાર સુધી તમારો અવાજ ઉઠતો કેમ નથી? મોરીભાઈ આટલી બધી મહેનત કરે છે ત્યારે સરકારે પણ વિચારવું જોઈએ કે એ પણ એક હોદ્દા ઉપર છે, તો એની પણ એક નીચલા કર્મચારીની 35,000 કર્મચારીની જવાબદારી લઈને બેઠા છે, ત્યારે તેનું યોગ્ય ધ્યાન દઈ અને કર્મચારી અત્યારે અહીંયા ગાંધીનગર ભરી દે એ પેલા ફિલ્ડમાં જે પબ્લિક છે એને કેટલો બધો લોસ જશે. માનો કે ડિલિવરી કેસ આવ્યો, ઇમ્યુનાઇઝેશન બંધ થઈ ગયું છે, અત્યારે ટોટલી કામ કોપરટી મૂકવી છે તો નાના નાના ગામડાની વસ્તીને છે હોસ્પિટલ સુધી જવું પડે છે. જે સબ સેન્ટર ઉપર અમે IUCD મૂકીએ છીએ, કોપરટી મૂકીએ છીએ, ડિલિવરી કરાવીએ છીએ, વેક્સિનેશન કરીએ છીએ બાળકોનું. ત્યારે હવે આ આંદોલનના રૂપમાં અમે આવ્યા ત્યારે પબ્લિક કેટલી હેરાન છે એ વિચારવાનું છે સરકારે કે પબ્લિકને આ કામ માટે થઈ અને અમારા આંદોલન અને અમારો ન્યાય ન આપવાને લીધે સરકારની સામે પબ્લિકને પણ ઘણું બધું શોષણ થાય છે અને પબ્લિકને હેરાન થવું પડે છે. પોતાના કામ ધંધા મૂકી અને મોટી હોસ્પિટલો સુધી પોતાનું જે બાળકનું વેક્સિન છે કે ડિલિવરી છે, કોપરટી મૂકવી છે, આ માટે ત્યાં ધક્કા થાય છે. તો અમે તો કહીએ છીએ કે અમે ગાંધીનગર ભરીએ તે પહેલા અમારી માંગણી ટાઈમસર સંતોષી લે અને પબ્લિકને કોઈ નુકસાન ના થાય. અમે ભલે અમારી હડતાલ ઉપર છીએ છતાં અમને પબ્લિકની કે દયા આવે છે કે અમારી હડતાલ લીધે અમારા પ્રશ્નના લીધે અમારી પબ્લિક આટલી બધી હેરાન થાય છે, જે અમારા માટે જોવું અસહ્ય છે. તો અમારી તો માંગ કાલ આજ દિવસની તો નથી જ, છેલ્લા 25 વર્ષથી માંગ છે અને ખાતાકીય એક્ઝામની અમારી છેલ્લા 2 વર્ષથી ટ્રાય છે. આટલું લેટર પેડ કર્યા, આટલી એને વિઝિટો કરી, બેઠક કરી, છતાં કોઈ ખાસ નિર્ણય નહીં. આપી દેશું એટલું કે બાકી કોઈ વસ્તુ થતી નથી. ત્યારે અમારે આંદોલનમાં આવવું પડ્યું સર. બિલકુલ. એટલે રણજીતભાઈ અને કાજલબેને જે કર્મચારીઓ છે એમના હકની વાત કરી, પોતાની રજૂઆત કરી અને એ સમજવાનો આપણે પણ પ્રયત્ન કર્યો કે કેવી કેવી તકલીફો પડે છે. જો સમાધાન થઈ જાય તો બધાનું હિત જળવાઈ રહે એવો પ્રયાસ એક કર્મચારી સંગઠન તરીકે એમનું પણ છે. એમણે સરકારને રજૂઆત કરી છે, સરકારની સાથે જ્યારે મળ્યા હશો એમણે પણ આપને કોઈ હૈયાધારણા આપી હશે રણજીતભાઈ, એટલે એ વિશે સરકાર કંઈક વિચારતી હશે. પણ આપના જેટલા પણ પ્રશ્નો છે એનું જલ્દી સમાધાન થાય એવી અમારી પણ અપેક્ષા, કારણ કે શોર્ટ ભાષામાં વાત કરી દઉં. શોર્ટ ભાષામાં 1 મિનિટ મને તક કરો કે એક કુટુંબને ચલાવવા 40 થી 50,000 બરોબર નાનું કુટુંબ હોય એમાં જોવે. હવે સામાન્ય વાત છે, કમિટીનો અહેવાલ સરકારમાં રજૂ થઈ ગયો, એ સરકારે બનાવ્યો, એની અમલવારી કરી અને ટેકનિકલ ગ્રેડ પે નો GR ઠરાવ કરી દો, વાત પૂરી થઈ ગઈ. ખાતાકીય પરીક્ષા છે, અમારા ખાતાની લઈ દો. અમે જે નોકરી કરીએ, અમે જે ફરજ બજાવીએ, એ ટેકનિકલ કામગીરીનું આરોગ્યનું પેપર થોડું ઘણું સામાન્ય અમને ઔરંગઝેબ ક્યાં જન્મ્યો ને એ અમને ન ખબર હોય, એના પપ્પાનું નામ શું છે, બરોબર? અમને તો એમ કયો કે ભાઈ તમારે ફીલ્ડમાં 5 વર્ષના બાળકને છેલ્લી કઈ રસી આપવાની, સગર્ભા માતાને કયું પેલું ઇન્જેક્શન આપવાનું, એ મારા ભાઈ બેન ને ભાઈ ને ખબર હોય. ડેન્ગ્યુ થયું હોય સ્લાઇડ ક્યાં દેવાની, મેલેરિયા થયું હોય મેલેરિયા માટે અટકાયત પગલા, આવું બધું પૂછો, અમે દઈ દઈશું જવાબ. એ સ્વીકારી લીધું છે, બરોબર? કમિટીનો અહેવાલ માન્ય રાખી અને એને કરી છે એટલે અમે નથી કહેતા. અને ટેકનિકલ ગ્રેડ પે આપી દો,
2800 ગ્રેડ પે. વાત પૂરી. અત્યારે ઉતરી જાવી. તમારા ચેનલ નો આભાર. કેપિટલ ન્યૂઝ એને અવાજથી ઈ સાંભળે. જો કઈ અસર થાય સરકારમાં અને સંવેદના છે જો અમારી ઉપર છે. અમને આરોગ્ય એક પરિવાર કહેવાય, જનતા સાથે જોડાયેલો પરિવાર આ એક જ. એટલે અમે નિષ્ઠુર નથી. અમને ખબર છે બેને કીધું એમ, કાજલબેન નાવલિયાએ. બરોબર. તો શોર્ટ ભાષામાં ટેકનિકલ કેડર નો અહેવાલ રજૂ થયો. એ અહેવાલની અમલવારી કરી અમને ટેકનિકલ કેડરમાં સમાવેશ કરી દો અને 1900 માંથી 2800 ગ્રેડ પે આપી દો. અને ખાતાકીય પરીક્ષા અમે સ્વીકાર્યું કે અમારા ખાતાની લઈ લ્યો, હાલો ઓનલાઈન તાલીમ આપી દો મહિનો, અમે બધું કરી નાખશું, તમે પાસ થઈ જઈશું નોકરી કરતા કરતા. બરોબર. આપણી કોઈ આરોગ્યની સેવાઓ ઉપર અસર ન પડે. જો ઉનાળો શરૂ થયો, પાણીજન્ય રોગો, આવું બધું છે. અને અમે ગામમાં જ આવીને તો એમ કે બેન કેમ એના પર સરકાર વિચારણા કરે અને આપે છે કે હું કે અમને ઔરંગઝેબની ખબર નથી, પણ બાળકને કઈ રસી આપવાની એમને ખ્યાલ છે. બાળકને પેટમાં દુખે તો એને શું કરવું એમને ખબર છે. અમને બીજી કોઈ ખબર નથી. પણ આપની આ માંગ સરકાર કેવી રીતે સ્વીકાર કરે છે એ રાહ જોવાની રહી. આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા. આપનો ખૂબ ખૂબ આભાર. અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.